84 વૈષ્ણવના વાર્તાજીની અંદર चौथा वार्ताजी अब श्री महाप्रभु के सेवक पद्मनाभ दास कनौजिया ब्राह्मण कन्नौज के वासी तिनकी वार्ता को भाव कहते। आपना वार्ताजी पण भाव सिंधुनी अंदर आपेला छे એટલે એકવાર હું જોઈ લઈશ એમાં પણ કોઈક વિશેષ પ્રસંગ હોય તો આપણે એમાંથી બી જ્યારે આ વાર્તાજી વિરામ થશે તો લઈશું। અત્યારે તો આપણે મૂળ વાર્તાજી હવે પ્રારંભ કરીએ છીએ। वार्ता प्रसंग एक। तो प्रथम पद्मनाभ दास व्यासासन पर बैठते। सो कन्नौज में आप अपने घर में कथा कहते, ऊंचे आसन पे बैठते। काहू के घर जानो न पड़तो, वृत्ति घर बैठे चाली आवती या भाती रहते। એટલે બહુ મોટા વિદ્વાન હતા પદ્મનાભ દાસજી જે છે એ બહુ મોટા વિદ્વાન હતા। કન્નૌજના કનોજિયા બ્રાહ્મણ, કન્નૌજ કે વાસી અને પોતે વ્યાસાસન પર બેસતા। પહેલાના સમયમાં, અત્યાર તો બધા જે હોય બધા વ્યાસાસન પર બેસી જાય, ગમે તે હોય કથા કહેવા માંડે, કોઈ પણ જાતિ પાતિ ગમે તે। હવે તો એવું ક્યાં રહ્યું જ છે। પહેલાના સમયમાં તો જે બ્રાહ્મણ હોય, દીક્ષિત હોય અને અમુક પ્રકારના જે નિયમો પાળતા હોય, બધા કઠિન નિયમો હતા, એ જ કથા કહી શકે, જેન તે હાલી ના નીકળે। અત્યારે તો એક મોટો બિઝનેસ થઈ ગયો છે કથા કેવી, બધા માટે, એટલે સામાન્ય જ કહી રહ્યો છું। તો ખરેખર પહેલાના સમયમાં એવું નહોતું। કથા કેવી કોઈને વ્યાસાસનનું માન હતું। અત્યારે જેમ બધા સિંહાસન ને બધું બનાવે એવું નહીં, એ શુદ્ધ જ આસન હોય। કેવલ વ્યાસાસન એટલે ગાદી હોય, પણ એનું એટલું બધું માન હોય। એ વ્યાસાસનને ક્યારે ઓળંગાય નહીં, એ વ્યાસાસનને પગ લગાવાય નહીં, પછી એને નિત્ય એની પૂજન થવું જોઈએ। એની ઉપર બેસનાર વ્યક્તિ એ વ્યાસજીને અનુરૂપ હોવો જોઈએ, એ બ્રાહ્મણ હોવો જોઈએ, એનામાં એ ગુણ હોવા જોઈએ, એ બધા પ્રકારના નિયમોનું પાલન કરતો હોવો જોઈએ, એ જ કથા કહી શકે, જેન તે કોઈ કથા કહી શકે नहीं। तो શું કહેતા કે ભાઈ એ તો ઊંચે આસન पे બેઠતા ને કોઈના ઘરે જવું ન પડતું, જે વૃત્તિ જે છે, જે દ્રવ્ય જે છે એ ઘર બેઠા ચાલી આવતી, યા ભાતી રહેતે, એમને ક્યાંય જવું નહોતું પડતું। सो एक समय श्री आचार्य जी आप कनौज पधारे, तब पद्मनाभ दास दर्शन को आए। હવે જ્યારે મહાપ્રભુજી કનોજ પધાર્યા, કનોજમાં કોને ત્યાં ઉતર્યા હશે મહાપ્રભુજી? જો બધાને શોધવું પડે છે। હર્ષાબેન? જય શ્રી કૃષ્ણ। દામોદર દાસ સંભલવાલા। હમણાં તો આપણે આગળની વાર્તામાં જોઈ ગયા શ્રી દામોદર દાસ સંભરવાલા, એમના ઘરે જ મહાપ્રભુજી પોતાનો મુકામ રાખતા, બરાબર। પણ આપણને થોડું યાદ હોય, તો અઠવાડિયું થઈ ગયું, હવે થોડું યાદ હોય। તો મહાપ્રભુજી કન્નૌજ પધારે, બરાબર। તો કન્નૌજ પધારે તબ પદ્મનાભ દાસ દર્શન को आए, ત્યારે પદ્મનાભ દાસજી દર્શન માટે આવ્યા। तब पद्मनाभ दास ने श्री आचार्य जी महाप्रभु के स्त्री मुखते भगवत वार्ता को प्रसंग सुन्यो, तब जानिए तो साक्षात ईश्वर है। पद्मनाभ दास जी जયારે મહાપ્રભુજીના મુખેથી જ્યારે ભગવદ વાર્તાનો પ્રસંગ સાંભળ્યો, જો કથા નથી કહી રહ્યા, અહીંયા ભગવદ વાર્તા કહી રહ્યા છો, કથા નથી કહી રહ્યા, ભગવદ વાર્તા કો પ્રસંગ સુન્યો, આ બધું સમજવાનું હોય છે। એટલે કેવલ વાર્તા કરી રહ્યા છે, વાર્તા એટલે વાતચીત, આમને સામને વાર્તાલાપ કરી રહ્યા છે, ભગવદ વાર્તા કરી રહ્યા છે, એનો પ્રસંગ સાંભળતા માત્રથી થયું કે એ તો સાક્ષાત ઈશ્વર હે। श्री पूर्ण पुरुषोत्तम यही है, आज पूर्ण पुरुषोत्तम है। सो पुरुषोत्तम जानी के पद्मनाभ दास आचार्य जी की शरणी आए, सो नाम पाए पाछे समर्पण करवायो। એટલે મહાપ્રભુજીને શરણે આવી ગયા એ જ સમયે, અને મહાપ્રભુજીએ નામ સુણાયું અને સમર્પણ કરવાયું। પાછે ઉત્થાપન કે સમય શ્રી આચાર્યજીને પોથી ખોલી, એટલે હવે કથા કહેશે। પહેલા શું કરી રહ્યા છે? ભગવદ વાર્તા, હવે પોથી ખોલી એટલે શ્રી ભાગવતજી ખોલ્યા, એટલે હવે કથા કહેશે। તહા દામોદરદાસ સંભરવાલે કે ઘર બિરાજે હતે, આવ્યું ને, સંભરવાલાજીના ઘરે બિરાજતા હતા, એટલે આ પ્રમાણ થયું, જો કે હું ખોટું નથી કહી રહ્યો। તો પદ્મનાભ દાસ અપને ઘર તે આય, એટલે એ સમયે પદ્મનાભ દાસજી પોતાના ઘરે થી ત્યાં આવ્યા, સંભરવાલાજીના ઘરે, અને એ જ સમયે મહાપ્રભુજી કથા કહેવાનો પ્રારંભ કરે છે। सो श्री आचार्य जी को दंडवत करी के बैठे, तब आचार्य जी ने निबंध, जो निबंध એટલે
તત્વાર્થ દીપ નિબંધ, જેનું આપણે જો આવ્યું ને, આપણે જેનું ચિંતન કરી રહ્યા છીએ એનું જ નામ આવ્યું. આવું દરેક ફેરી મારે થાય. જો બાકીના દિવસોમાં આવી શકે, પણ આજે જ આવ્યું, કારણ કે આપણે 2 દિવસથી શેનું ચિંતન કરી રહ્યા છીએ? તત્વાર્થ દીપ નિબંધ. જો અહીંયા પણ એનું જ વર્ણન આવ્યું. તો તબ આચાર્યજીને નિબંધ કો શ્લોક કયો, એટલે તત્વાર્થ દીપ નિબંધનો એક શ્લોક કયો, પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થ નૈવ યુર્જિત પ્રાણે કંઠ ગતૈરપી. એટલે ક્યારે પણ પ્રાણ જે છે કંઠ સુધી આવી જાય તો પણ જે શ્રી ભાગવતજીની કથા પૈસા માટે ના કરવી જોઈએ. આ મહાપ્રભુજીની આજ્ઞા છે. હવે જે આજ્ઞા નથી પાળતા એનું શું થાય એ આપે જાતે જોવાનું, હું એ બોલીશ નહીં. તો જે પણ પઠનિયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ, સર્વ હેતુ એટલે પૈસા માટે તો નહીં જ નહીં, પણ ઘણા શું કરે કે અમારા બા બાપુજી કે ફલાણા ઠેકણા ગયા તો એમના ઉદ્ધાર માટે કથા, કે મારા છોકરાના ને એમના વિવાહ નથી થતા એમના માટે કથા, પછી કદાચ કોઈ કે કોઈ અમને બહુ સારી પબ્લિસિટી મળે, લોકો નામ થાય એના માટે કથા. તો અહીંયા મહાપ્રભુજી કહે છે આવી કોઈ પણ પ્રકારની સકામતાથી સર્વ હેતુ વિવર્જિતમ, ક્યારે પણ એના માટે જે છે શ્રી ભાગવતજીનો પાઠ કે કથા કરવી જોઈએ નહીં. કંઠ આવી જાય, પ્રાણ જે છે કંઠ સુધી આવી જાય, પ્રાણ છોડવા પડે તો પણ જે છે શ્રી ભાગવતજીની વ્યાવૃત્તિ માટે કે ભગવદ વાર્તાની કથા વ્યાવૃત્તિ માટે કરાય નહીં, પૈસા કમાવા માટે એનો ઉપયોગ કરાય નહીં. આ સ્પષ્ટ આજ્ઞા છે. તો અહીંયા કે છે કે યહ શ્લોક પડે સો પદ્મનાભદાસજીને અંજુની ભરી કે સંકલ્પ કિયો જો કથા કહી કે વૃત્તિ ન કરું. આજ પીછે હું ક્યારે પણ મહાપ્રભુજીએ ડાયરેક્ટ ના કીધું પદ્મનાભદાસજીને, પણ અહીંયા શ્લોક કીધો. હવે જોઈએ, જો ઉત્તમ ભક્ત હશે તો માની જશે, આ શ્લોક સાંભળીને જ એ માની જશે. તો અહીંયા એવું જ થયું, પદ્મનાભદાસજીએ કેવલ આ શ્લોક સાંભળ્યો અને મહાપ્રભુજીની આગળ અંજુની લઈને ત્યાં સંકલ્પ કર્યો કે હવે હું ક્યારે દ્રવ્ય પૈસા કમાવા માટે કથા નહીં કહું. ऐसे श्री आचार्य जी के आगे संकल्प कियो तब आचार्य जी હવે પરીક્ષા કરવા માટે કહી રહ્યા છે કે श्री भागवत वृत्ति अर्थ न कहनो और तुम्हारी वृत्ति है तो तुम ब्राह्मण हो सो महाभारत कहनो. जो महाप्रभुजी परीक्षा કરી રહ્યા છે કે ભાગવતજી નહીં કહેવાના, કારણ કે ભાગવતજી તો ભગવાનનું સ્વરૂપ છે, તો એ તો તમે વૃત્તિ માટે અને પૈસા કમાવા માટે નહીં કહો, પણ એવું હોય તો મહાભારત આદિ કથા કહો પૈસા કમાવા, તમારી વૃત્તિ છે. તબ પદ્મનાભદાસજીને કહ્યો કે મહારાજ અબ તો સંકલ્પ કિયો સો કિયો તાતે કછું ન કહેનો. હવે સંકલ્પ કર્યો એટલે કર્યો, પણ હવે હું વ્યાસ આસન પર બેસીશ નહીં, હવે હું કથા કહીશ નહીં, કારણ કે એનાથી પૈસા મળે ને કોઈ પણ કથાથી કે ભગવદ કાર્યથી પૈસા મળતા હોય એ મને મંજૂર નથી. તબ આચાર્યજી કહે કે તુમ ગૃહસ્થ હો સો કોણ ભાંતિ સો નિર્વાહ કરોગે. તમે ગૃહસ્થ છો તો કઈ રીતે નિર્વાહ કરશો. तब पद्मनाभ ने आचार्य जी से कहो कि श्री भागवत वृत्त्यर्थ न कहूंगो जजमान के घर वृत्ति करके लाऊंगो. એટલે જજમાન એટલે જે મારા યજમાન હોય, જો ઘણા બધા અત્યારે પણ બ્રાહ્મણો હોય ને એના ઘરે યજમાન, એમના યજમાન હોય, યજમાન પેલા બાંધેલા હોય એના ઘરેથી માગીને લાવે કે ત્યાં તો એ જાય એટલે પેલા યજમાન સમજી જ જાય કે આ આયા છે એટલે કંઈક લેવા માટે જ આયા હોય. અમુક બ્રાહ્મણ ને એવા હોય એના યજમાન પહેલાના સમયમાં હતા, અત્યારની ખબર નથી. तो जजमान के घर वृत्ति करके लाऊंगो ताते निर्वाह करूंगो, એટલે હું એનાથી નિર્વાહ કરીશ. મહાપ્રભુજી કશું આપે કીધું નહીં કે ઠીક છે. તબ પાછે જજમાન કે ઘર વૃત્ત્યર્થ ગયે, એટલે પછી જે પોતાના જજમાન હતા, યજમાન જે હતા એમને ત્યાં માગવા માટે ગયા. તો તિનને બહુત આદર કિયો પર પદ્મનાભદાસ કે મન में ग्लानि आई. પણ આ કારણ કે ઉત્તમ ભક્ત છે ને એટલે પદ્મનાભદાસજીના મનમાં ગ્લાનિ થઈ કે પહેલે તો કબ હું ભિક્ષા કરી નાહી, અબ વૈષ્ણવ ભયે પાછે ભિક્ષા માંગન નીકળ્યો. પહેલા તો મેં ક્યારે કોઈની આગળ હાથ લંબાયો નથી અને હવે તો હું વૈષ્ણવ બન્યો અને હવે હું યજમાન એટલે જે અવૈષ્ણવ છે એની આગળ હું ભીખ માંગુ કે મને અનાજ આપો ને મને દાળ ભરી આપો ને મને પૈસા આપો. આ તો ભિખારી વેડા થયા ને, આ તો ભિક્ષાવૃત્તિ થઈ. તો હું જયારે અવૈષ્ણવ હતો ત્યારે પણ કેવલ કોરો બ્રાહ્મણ હતો ત્યારે પણ મારે તો ભિક્ષા નથી માગવી પડી, તો હવે વૈષ્ણવ થઈને હું ભિક્ષા માગું. તો એ તો ગ્લાનિ આવી મનમાં.
શું કીધું? પહેલે તો ઉપવીત ગળે મેં હતો, હવે તો માલા પહેરી. પહેલા તો કેવલ ઉપવીત હતી, તો ત્યારે કદાચ ભિક્ષા માંગી હોત તો ચાલત, પણ હવે તો ગળામાં માળા પહેરી લીધી, તો હવે ભિક્ષાવૃત્તિ કરવી ઉચિત નથી. હવે યજમાનનું પણ લેવું ઉચિત નથી, કારણ કે જેનું લઈએ એવી બુદ્ધિ થાય. તો યજમાનનું પણ કે તો અવૈષ્ણવ છે, તો અને બીજી કે ત્યાં તો ભિક્ષા માંગવી પડે, માગીએ તો મળે, તો કે એ ઉચિત નથી, એટલે યજમાનનું પણ લેવું નહીં. તબ ફેરી સંકલ્પ કર્યો કે ભિક્ષાવૃત્તિ હું ન કરું. એટલે ફરી પાછો મહાપ્રભુજી આગળ સંકલ્પ કર્યો કે હવે તો હું ભિક્ષાવૃત્તિ પણ નહીં કરું. જો આ જે આ પ્રસંગ બન્યો ને, આ પ્રસંગ કે હું કોઈની આગળ ભિક્ષા નહીં માંગુ, એનું એક બહુ સુંદર પદ છે, જાચ્યો જાય કોન પે શ્રી વલ્લભ સે પાય ધની. મહાપ્રભુજીની વધાઈમાં જોજો, એમાં પણ છે ને નીચે કૃષ્ણદાસ છાપ લખી હોય છે, ખરેખર એ પદ્મનાભદાસજીનું જ છે. એમાં આ જ પદ છે, જાચ્યો જાય કોન પે શ્રી વલ્લભ સે પાય ધની. હવે મહાપ્રભુજી જેવા ધની મળી ગયા, હવે કોની આગળ જઈને હું જાચું, કોની આગળ જઈને હું ભિક્ષાવૃત્તિ કરું? બરાબર, આ એનું એ સમયનું પદ છે, જાચ્યો જાય કોન પે શ્રી વલ્લભ સે પાય ધની. જોજો શ્રી મહાપ્રભુજીની વધાઈના કે કોઈ પદની અંદર મળી જશે આ પદ. બરાબર, તો तब फेरी श्री महाप्रभु जी ने पूछी कि अब निर्वाह कैसे करोगे? तब पद्मनाभ दास जी ने करी कि वैश्य वृत्ति करी के निर्वाह को. वैश्य એટલે વાણિયા વૃત્તિ, એટલે લેવડ દેવડ કરીને. વાણિયા શું કરે? લેવડ દેવડ કરે, કે અમે આ આપીએ એની સામે અમને આ મળવું જોઈએ, એને કહેવાય વાણિયા. બરાબર, વાણિયા હોય એ ક્યારે એમને એમ કશું ના આપે, એ સામે કંઈક લે. એટલે એને આપણે પણ જો પ્રભુ આગળ કંઈક માંગીએ સેવા કરીને, એટલે પ્રભુ કે અચ્છો બન્યા આવ્યો હોય, અચ્છા સારો વાણિયો મળ્યો છે એવું, એટલે એને કહેવાય વાણિયા વૃત્તિ. વાણિયો જે હોય ને ક્યારે એમને એમ કશું ના આપે, એની સામે કંઈક એને જોઈએ. તો કે છે કે વૈશ્ય વૃત્તિ કરકે નિર્વાહ કરું. પાછે કોડી બેચતે, લકડી લે આવતે, પરી ઓર બાત મન મેં ન વિચારી, દેહાદી પર્યંત સેવા કીની. એટલે પછી કોઈ ક્યારેક કોડી વેચતા, ક્યારેક લાકડીઓ લઈને વેચતા, પણ એ રીતે પોતે નિર્વાહ કર્યો, પણ ક્યારે પણ ભિક્ષાવૃત્તિ કરી નહીં કે બીજી પણ કોઈ રીતે દ્રવ્ય કમાવાની વૃત્તિ એમના મનમાં ન આવી, અને દેહ પર્યંત સુધી સેવા આપે કરી. તો સેવા કરી રહ્યા છે, તો આજે કરવા દઈએ. કાલે આપણે એમના ભાવ પ્રકાશ, પહેલા પ્રસંગના ભાવ પ્રકાશમાં પ્રવેશ કરીશું. આજે અહીંયા વાર્તા પ્રસંગ 1 જે છે એને રાખીએ છીએ. કાલે ભાવ પ્રસંગમાં પ્રવેશ કરીશું, ભાવ પ્રકાશ. ચાલો, હવે આમાં કોઈને કઈ વિશેષ